મારા દ્વારા લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 હેઠળ આચારસંહિતા સંબંધે સેક્શન 127 એ હેઠળ ફરિયાદ કરવામાં આવી કે જેમાં પોસ્ટર અને બેનર કે જેમાં સર્ટેન વિગતો દર્શાવવી ફરજિયાત છે. એ વિગતો દર્શાવેલી ન હોવાથી મારા દ્વારા ગઈકાલે ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી. જે ફરિયાદનું સ્ટેટસ જે ડિપાર્ટમેન્ટ છે એના તરફથી આવ્યું ફરિયાદ સાચી છે અને આ ફરિયાદ સાચી છે એટલા માટે જે હોર્ડિંગ બેનર ઉતારવા માટેની કામગીરી અમે આરએમસીને સોંપેલી છે, એટલે એ કામગીરી આરએમસી કરશે. પણ જોગાનું જોગ એવું છે કે કોર્પોરેશને બોર્ડ ઉતારવાની બદલે સ્ટીલ હજી પણ બોર્ડ ઉતાર્યા નથી અને એનેથી વિશેષ વહીવટીતંત્ર ગર્ભિત રીતે ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરતો હોય એમ જે બોર્ડ ઉતાર્યા એની સામે નવા બોર્ડ તાત્કાલિક અત્યારે લગાડી દેવામાં આવેલ છે. એટલે કે જે હકીકત માત્ર હું અને વહીવટીતંત્ર જે મોબાઈલ એપ્લિકેશનમાં જાણતું હતું એ ભાજપ કાર્યાલયે કેમ પહોંચ્યું એ પણ એક તપાસનો વિષય છે. એટલે આદર્શ આચારસંહિતા રાજકોટમાં હું માનું છું કે લાગુ પડતી નથી અને આ હોર્ડિંગ એવી જગ્યાએ લાગેલું છે કે જે રાજકોટના તમામે તમામ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ જે નિયમિત અહીંથી અવર જવર કરતા હોય છે તેમની ધ્યાને આજ દિન સુધી શું કામ ન આવ્યું એ પણ મારો એક પ્રશ્ન છે. બીજું કે આ કામ પ્રોએક્ટિવ વહીવટીય તંત્ર કરવાનું છે, નહીં કે નાગરિક તરીકે મેં મારી ફરજ મારું ઉત્તરદાયિત્વ નિભાવ્યું, પણ જે વહીવટીતંત્રએ એની ફરજના ભાગરૂપે આચારસંહિતાના ભંગના જે કામગીરી કરવાની છે એમાં એ લોકો કૂણા પડતા હોય અથવા તો એના ઉપર પ્રેશર હોય એવું મને લાગી રહ્યું છે.